હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? હું ડોક્ટર અરશદ કામદાર, આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે એક સુંદર નવી જ વાર્તા સાંભળીશું. દોસ્તો, છેક સુધી સાંભળશો તો જ મજા આવશે. વાર્તાનું નામ છે નવી મમ્મી. હેલો મમ્મી, મને પેટમાં બહુ જ દુખે છે. કહેતા કહેતા 9 વર્ષનો જય રડી પડ્યો. ત્યાં સામેથી અજાણી સ્ત્રીનો અવાજ આવ્યો. હેલો, કોણ? જય વિચારમાં પડી ગયો. આ વળી કોને નંબર લાગી ગયો? વિચારીને જય ફોન મૂકવા જતો હતો ત્યાં સામેથી ફરીથી અવાજ આવ્યો. બેટા, રડે છે કેમ? તારું નામ શું છે? આંટી, મારું નામ જય છે. મને 20 મિનિટથી પેટમાં દુખે છે. એટલે શું કરવું તે પૂછવા મેં મારી મમ્મીને ફોન લગાવ્યો હતો. જયે રડતા રડતા જવાબ આપ્યો. બેટા, એક કામ કર, તારા ઘરમાં હિંગ પડી હોય તો પાણીમાં પલાળી ને પેટ ઉપર લગાવી દે, આરામ પડી જશે. આંટીએ ઉકેલ આપ્યો. જય ખુશ થઈ ગયો. આંટીએ જેમ કહ્યું તેમ કરવાથી તેનો પેટનો દુખાવો 5 મિનિટમાં ગાયબ થઈ ગયો. ફોનમાંથી તે જ નંબર ડાયલ કર્યો. થેન્ક યુ આંટી, મને હવે પેટમાં ખૂબ જ આરામ છે. બેટા, તારે ઘેર કોઈ નથી? તું ક્યાંથી બોલે છે? સામેથી આંટીએ પૂછ્યું. ના, મારા પપ્પા બેંકમાં મેનેજર છે અને મમ્મી સરકારી ઓફિસમાં નોકરી કરે છે. મારે સવારની સ્કૂલ હોવાથી બપોરના હું એકલો જ ઘરે હોઉં છું. અહીં અમદાવાદમાં નારણપુરાથી બોલું છું. જયે વિગતવાર ફોડ પાડતા કહ્યું. પછી તો આંટી જોડે જઈને દોસ્તી થઈ ગઈ. તેણે આંટીનો નંબર સેવ કરી તેમાં નામ લખ્યું. રોંગ નંબર આંટી. બપોરે જય ઘરે એકલો હોય એટલે જય આંટીને ફોન જોડી વાતો કર્યા કરે. આંટી, તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો? જયે પૂછ્યું. બેટા, મારું નામ જ્યોતિ છે. હું અહીં વડોદરામાં રાવપુરામાં રહું છું. આંટી, તમારે કોઈ છોકરા નથી? બેટા, મારે પણ તારા જેટલો જ 9 વર્ષનો મુન્નો હતો, પણ કહેતા આંટીનો અવાજ ભારે થઈ ગયો. પછી શું થયું? જયને પણ હવે વાતમાં રસ પડી ગયો. બેટા, તારા અંકલ અને મારો લાલો દિવસ સ્કૂટર ઉપર રાવપુરાથી ન્યાય મંદિર જતા હતા. ત્યાં પાછળથી એસટી બસે જોરદાર ટક્કર મારી અને મારો લાલો ત્યાં જ દેવલોક પામ્યો. અંકલને માથામાં બ્લીડિંગ થવાથી કોમામાં રહ્યા પછી એ પણ મને છોડીને જતા રહ્યા. કહેતા કહેતા આંટી રડી પડ્યા. આંટી, તમે રડશો નહીં. મને પણ તમારો મુન્નો જ માનજો. હું તમને એકલા નહીં પડવા દઉં. જયે પોતાની બાલ ભાષામાં આંટીને સમજાવ્યા. પછી તો લગભગ બંને વચ્ચે દરરોજ વાત થવા લાગી. જય તેની ભાષામાં આંટીને તેના મમ્મીસન કરવા કેવો ધમકાવ્યો, ટીચરે તેને કેવી સજા કરી વગેરે વાતો કરતો રહેતો. જ્યોતિ ખાંડેકરને પણ અમદાવાદના જય સાથે વાત કરવાની મજા આવતી હતી. અમદાવાદમાં તેનું પિયર હતું તે યાદ આવી ગયા. લાલ દરવાજામાં મહારાષ્ટ્ર સોસાયટીમાં તેનું ઘર અને દીનબાઈ ટાવર સામે આર્ટ્સ કોલેજ. ચાલતા જ 5 મિનિટમાં કોલેજ પહોંચી જાય. તેને ગ્રુપના 6 છોકરાઓ અને 5 છોકરીઓ સાથે સૌથી વધારે બનતું હતું. તેને યાદ આવી ગયો ફાઇનલ યરનો વેલેન્ટાઇન ડે. ખગેશે સામેથી તેને ફૂલોનો બુકે અને આઈ લવ યુ કહ્યું ત્યારે તે પાણી થઈ ગઈ અને પછી તો બંને એકમેકમાં ખોવાઈ ગયા. ગ્રેજ્યુએટ થયા પછીનો એ મનહૂસ દિવસ પણ તેનાથી ભૂલાતો નહોતો. ખગેશ તેના હાથ માટે તેને ઘેર આવેલ, પણ તેના પપ્પા જૂનવાણી વિચારના હતા. તેમણે ગુજરાતી છોકરા સાથે લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી અને ઝડપથી જ્યોતિના લગ્ન મરાઠી યુવક સાથે કરી વડોદરા સાસરે વળાવી દીધી. પછી તો કેટલા બધા વર્ષો વીતી ગયા. શું કરતો હશે ખગેશ?
કોને ખબર પછીના વર્ષો તો જ્યોતિના મનમાંથી કેલેન્ડરના પાનાની જેમ ફરફરી ગયા. મુન્નાનો જન્મ, તેને સ્કૂલે મૂકવો, તેના પપ્પા અને મુન્નાનો પ્રેમ એક સાથે મગજમાંથી પસાર થઈ ગયા. યાદ આવી એ મનહૂસ સાંજ જ્યારે આ જ મોબાઈલમાં રાવપુરાથી પોલીસનો ફોન આવ્યો હતો. જલ્દી આવો, તમારા પતિને અકસ્માત થયો છે. પછી તો બંનેના મોત અને સાવ એકલવાયું જીવન. વાહ, જિંદગી પણ કેટલા રંગ બદલે છે. સુખ પછી દુઃખ અને પાછું વળી સુખ અને દુઃખ. પરંતુ છેલ્લા 3 મહિનાથી તેને રોજ બપોરે કંપની આપના જય મળી ગયો. તેથી તે ખુશ હતી. 15 દિવસ સુધી જાણે ફોન ન આવતા તે ચિંતાતુર બની ગઈ અને વિચારતી હતી કે હું સામેથી ફોન કરું કે ના કરું. ત્યાં તો અચાનક તેના મોબાઈલમાં જયનો ફોન રડતી ઉઠ્યો. આંટી, સોરી, હું 15 દિવસે ફોન કરું છું, પણ બહુ ખરાબ સમાચાર છે. જયે રડતા રડતા કહ્યું, શું થયું બેટા? કેમ 15 દિવસથી ફોન નહોતો કરતો? જ્યોતિ આંટી પણ ચિંતામાં બોલી, આંટી, મારી મમ્મીને સ્વાઇન ફ્લૂ થયો હતો. 10-15 દિવસ દાખલ હોસ્પિટલમાં કરી, મહેનત કરી, પણ મમ્મી અમને છોડીને ચાલી ગઈ. જયે રડતા રડતા કહ્યું, બેટા રડીશ નહીં. સારા માણસોને ભગવાન વહેલા બોલાવી લે છે. કહેતા કહેતા જ્યોતિ પણ રડી પડી. બીજે દિવસે બપોરે સાવ નિરાશ જઈને ફોન આવ્યો, આંટી, હવે મને જીવવાનું ગમતું જ નથી. પપ્પા પણ સૂનમૂન થઈ ગયા છે. અમે બંને ગઈકાલથી કંઈ જ ખાધું નથી. બેટા, એવું ન કરાય. દુનિયામાં આવ્યા છીએ તો જીવવું તો પડશે જ ને. આંટીએ સમજાવતા કહ્યું, મારે તારા ઘેર અમદાવાદ આવવું પડશે. જયે રડતા રડતા ઘરનું સરનામું લખાવ્યું. જ્યોતિએ તરત જ અમદાવાદની બસ પકડી. સાંજે અમદાવાદ પહોંચી સીધી રિક્ષા દોડાવી નારણપુરા જયના ઘર તરફ. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1 નંબરના ફ્લેટમાં દરવાજા ખુલ્લા હતા. બહાર 2-3 માણસો સફેદ કપડામાં આંટા મારી રહ્યા હતા. ઘરની અંદર સ્મશાનવત શાંતિ હતી. સફેદ કપડામાં ખગેશ તેની પત્નીના ફોટા સામે સૂનમૂન બેઠો હતો. દૂરથી ખગેશને જોતી ઓળખી ગઈ. ખગેશ પણ તેને જોઈ અચરજથી ઊભો થઈ ગયો. અરે ખગેશ, તું અહીં ક્યાંથી? જ્યોતિએ નવાઈ પામતા પૂછ્યું. આ મારું જ ઘર છે. મારી પત્નીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે, પણ તું અહીં કેમ જ્યોતિ? ખગેશે બધું સમજાવતા કહ્યું, હું તો જઈને મળવા આવી છું. તેની જ્યોતિ આંટી છું, પણ તું તો શહેરના પોળમાં રહેતો હતો ને? જ્યોતિને અનેક પ્રશ્નો મનમાં થવા લાગ્યા. એ ઘર તો અમે 10 વર્ષ પહેલા વેચી અને આ ફ્લેટમાં રહેવા આવી ગયા છીએ. ખગેશે ફોડ પાડતા કહ્યું. એને મનમાં ખ્યાલ આવી ગયો કે આ એ જ જ્યોતિ આંટી છે જેની સાથે જય દરરોજ વાતો કરે છે, કે જેના પતિ અને મુન્નો અકસ્માતે મૃત્યુ પામેલ છે અને સાવ એકલવાયું જીવન જીવે છે. અંદરથી મુન્નાને ખબર પડતા દોડતો આવી જ્યોતિ આંટી કહીને વળગી પડ્યો. રડતા રડતા બોલ્યો, આંટી, અમને છોડીને મમ્મી વહેલી ભગવાનને ઘેર પહોંચી ગઈ. જ્યોતિ તેને સાંત્વન આપતી ફોટા સામે હાથ જોડીને બેસી ગઈ. 10 મિનિટ સુધી ત્રણેયની આંખોમાંથી ટપક ટપક આંસુ પડી રહ્યા હતા. છેવટે જ્યોતિ ઊભી થવા ગઈ અને જયે તેનો હાથ પકડી લીધો. આંટી, અમને એકલા મૂકીને તમારે ક્યાંય જવાનું નથી. ખગેશે તેને બીજે હાથ પકડી લીધો અને કહ્યું, જ્યોતિ, હવે તો તારા પપ્પા ના નહીં પાડે ને? અહીં જ રોકાઈ જા. જ્યોતિને તો જાણે મુન્નો અને તેના પપ્પા એક સાથે મળી ગયા. તે અવાક બનીને વિચારીને બોલી, ચાલો, તમારે માટે જમવાનું શું બનાવવું? જઈને રોંગ નંબર આંટી પડી ગઈ. તેણે ડાયરીમાં રોંગ નંબર આંટી નામ સુધારીને નવી મમ્મી કરી નાખ્યું.
દોસ્તો સમજી ગયા ને? અનાયાસે પણ મમ્મી મળી જતા જય કેટલો આનંદમાં આવી ગયો હશે. આપ સર્વને જો આ વાર્તા ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તેને લાઈક કરવાનું ભૂલશો નહીં.